શું કર્યું એ તમે ગોઠાઈ આવે તમારે બી કાપી પેલા તમારે ચેક કરી આલો ગમે તો તમારે કમ્પ્લીટ ધાબાનું ઘર બનાવશું બે ઉડ્યો કે બે ઉઠાવી પડે કોકણી તા મેર પડે હા તો ગમે તો કોઈ ઉઠાઈ આવજો હા ભૂલ ના થાય ચેતમ હોય તો અહીં બધો વધો નહીં રાતે પડે ને મસરા મારા કાનમાં ગીત આવે જાગી રહ્યો કે હુઈ સોરા સુમસા ડીકી અને ઉઠું મરી ગયો સરપંચ ને ફોન મારવા દે વોટ આલે તો સરપંચ ને ફોન મારવા તો કે ગામનો વિકાસ સેવા જ કરે ગામ માં કોઈ કચરો વારવા નહીં આવતું કોઈ આવતું નહીં ત્યાં લઈ જાય કોણ કોણ આવે કોકનો ઉઠાવો હાલો સરપંચ હા બોલો હા ગામ માં કૂતરું મળી ગયું છે મારે ઘેર શું થયું કૂતરું મારી ગયું કૂતરું એટલે કૂતરું મરી ગયું તો મને ચૂકા ફોન કર્યો તો તમને જ ફોન કરો તમે ગામના વિકાસ કરો એટલે તમારે જ ફોન મારવાનો હોય ને તો ગામના વિકાસ હતા વાત કરવાની પણ આ તો કૂતરું મરી ગયું તો મારું શું કામ છે યાર તો તમને વાટા આલે તમે કૂતરું ના લઈ જવું જોવે એટલે વોટ આવેલો તો કૂતરો ઢેડવા માટે આવેલો છે તમને એટલે પણ અમે તો અહીં હેરતા જઈએ રે તમે ગાડી લઈને જાઓ તો અહીં ગાડી લઈને જાઓ તો હોડાય એટલે ના હોડાય પણ એ કૂતરો ઢેડવા તે મને વોટ આવેલો છે તો કૂતરો દહેડવા તો વાટા ગામનો વિકાસ કોણ કરે સરપંચ જ કરે ને એ હું તને 200 રૂપિયા આલો છું તું એ ખેંચી ઘેર આવીને લઈ જજે અને દબાઈ દેજે ભાઈ એવું ના થોડું હોતું હે એવું હા ભાઈ દબાઈ દેજે વધારે ના બોલે ના ભાઈ અલ્યા ભાઈ વાટા તો એનો મતલબ કે તું જેમ તે ફોન કરો એવું તું ચાલે આગળ વાત કરે હું તારે જેને વાત કરી વાત કરી લેજે જાહેર શું કીધું એટલે આવું થોડું હોય કૂતરો ઢેડવા વોટ આવેલો એવું કે છે સરપંચ એવું ના હોય પણ તમારે કરવો પડે વિકાસ કોણ છે એટલે વિકાસ ના કરવો પડે છોકરા કોણ બોલે તું એટલે રાજુ બોલું રાજુ તમે રસ્તામાં દબાઈ બેઠા કાઢવું પડશે એમ હા ઉઠે હું તો આવે ત્યાં જ જોયું હવે તમે રોડ પર પછી હવે આવો હેડો જલ્દી તમે આવો હેડો વાત કરો બીજી કશું નહીં મારે જોવી એ દબાઈ દેજે ભાઈ હું 200 રૂપિયા ઘેર આવીને લઈ દેજે અને આવું ફરી કહેતો નહીં એટલે સરપંચ ભાઈ તો કૂતરો ચડ્યો સરપંચ ભાઈ સારું હેડો જવા દે લાય મને જેવી જેવી નોટો છે કૂતરું મરેલું રોડ પર પડ્યું ત્યારે રોડ પર આપણામાં આવે અને દબાઈ ના દેવાય નહીં આપણું ફોન કરે હતા કે દબાઈ ના દે જાતે જગો વોટ્સઅપ કૂતરો ધરાવવા તો વોટ સરપંચ બનાવે શું લોકો પૈયા છે ગોમમાં અહીં નોટો હોય હવે આવડા ગોમમાં કેટલા છે આમ માથાની ફરી ખોપરી હા એ તો બધી બહુ છે બાપા નહીં કીધા જેવું અલા આપણે તમારે પેલા છોકરી વાળા જોવા આવેલા ને કેમનું થયું કાલે એટલે આ જવા દે ને ભાઈ પેલા છોકરી વાળા આવેલા ને તે ફોન બનાવ્યો છે બહાર ઉભા રહ્યા છે ને તે જાદરા માટી કોલે ઉભા રહ્યા ને જાદરા ડરે પડી તો ઉભા રહ્યા ના જવા દે ના હોય તો ગોમો કે વિકાસ જ કશું નહીં કે શું ઉભા રહે જાદરાનો વિકાસ ઠેકવાનું નહીં કશાનું ઠેકવાનું નહીં રોડનું નાયરો કે કરી મેલી શું ઉભા રહે અમારે એવું હતા આ ચોમામાં વરસાદ પડ્યો ને તે બધું વાગરી ગયું આટલું બેઠું કશું ઠેકોન નહીં એટલે બધું ચાઇના માં ડુપ્લેટ રેતી તો ખબર બેઠા હોય ને તો એટલે બધું આખું વાઇબ્રેટ મારતો હોય એવું થાય અને બ્લોકે નહીં આવે કશું નહીં બ્લોક તો એ જ કહેતા લઉં તમને જો આપણા સરપંચ 10 વર્ષ થઈ ગયા 10 વર્ષ છે અમારે હજુ બ્લોક નું ઠેકોન નહીં પાણી નું ઠેકોન નહીં પાણી તો ઠેક તો જવું પડે અમારે ભરવા પેલા બીજો આપડે આજુબાજુ ઘર ગામમાં જોવા ખાલી નાયરો વાળો ઘર હતો તો બંગલા કરી દીધા લોકો હા એ બાજુ તો બે માલ ના બધા એમ કહું છું આપડા ગામમાં તો ઉડતી વધી પેલી ગરીબી વધારે આવે છે એવું નહીં લાગતું પેલા કરતા તો વધારે ફાસ્ટ થઈ ગઈ ગરીબી અને સરપંચ એનું કેવું કરીને બેસી ગયા એને ગાડીઓ બાડીઓ ને ઘર એમને તો પાસ કઈ નહીં આવ્યું અને આપણે હતા ને એની વધારે કન્ડિશન ગતિ એવું બગડી ગઈ ખબર પડે આપડા ગામના લોકો એવા છે પણ કશું કહેતા જ નહીં કોઈને કશું કોઈને કહેવાનું નહીં પોતપોતાનું કરી બે એવા માણસો છે થાય ગામડા અલ્યા શું વાતો કરો તમે ગામની હાલત કેવી થઈ ગઈ છે ગામની હાલત તો જો તું અલ્યા તમારા ઘર પાસે કૂતરું મળ્યું અલા એ ચાર પાંચ દાડા ગંધાય છે ફોન માર્યો તો કે તમારે 200 રૂપિયા નોખેલા ભિખારી શું હું કઈ 200 રૂપિયા તું ભીખ માંગુ એની જોડે કોણ મગ તમારો વાટ આવ્યો સરપંચ ને ફોન માર્યો બરાબર એની તો વાતો નહીં થાય આ 9 વર્ષથી બ્લોક નહીં આ એવું શું આ એવું કરાયો કૂતરું આ કૂતરું તો કઈ
એમને ફોન તે મારેલો મારો જ પણ વોટ નહીં હા, આલ્યો. એ વાત આ વાટ લેવા ઘેર ઘેર આવતા હા જે મૂકવાનું કે વોટ આવજો કાંઈ એમને ખબર ના પડે. એ વાત આ ગામમાં કશું થાય તો એમને જોવું તો પડે ને. અલા ગમે ઓટો મારા મહિને એક વખત ઓટો મારા કે કેવું થયું એમ જોવા નહીં. આવે કશું નહીં. અમને કાલ પેલા છોકરી વાળા જોવા આયેલા પહોંચી જજો. હવે શું થયું? પહોંચી જ જોવા. એટલે દાદરા આડામાં પડેલા ને પેલા હગા ઉભા રહ્યા છે એટલે ડરે બેઠો આખું દાદરી શું ઉભા જાજો રહ્યા ડરે પડે. કઈ વાત તમારે અમારે બનાવેલું કે પેલું? અમારે તો ચોમાસામાં અઘરી ગયું બધું કશું ઠેકાણું. અને આપણે એ બધું છોડો. આ કાલ દૂધ ભરવા ગયેલું પેલે ડેરીની જોઈ છે એવી હાલત છે. આ બધા જે કમ્પ્લેટ દૂધ લઈને જાય ને અમારે 1-2 લીટર ને કશું આપણે પાણી બોણી ના રેડીએ 55 જ ફેટ આવે એની ઉપર સેટિંગ ના કરીને આવે. 55 જ મેં લેવાય અને પેલા બધું મિક્સિંગ મારવાનું તો તેલ ને બેલ બધું રેડી ના આવે ને એ લોકો તો 80 ઉપર જ ફેટ આવે 80 આવે 70 આવે. પણ એમનું તો એવા કારણ ને પેલા પૈસા આવતા હોય તો પણ એ સરપંચ આપણે સરપંચના ગામનો એવો છે એટલે આપણે ગામના લોકો એવા 10 વર્ષ કોઈ કહેતું નહીં. એટલે અમુક ને તો ભેંસો નહીં હવે તો 10 લીટર દૂધ ભરે વિચાર કરો એ ડેરી વાળા એ ડેરી બધા છે એ તો બકરો રાખે આપણે તો બકરો લાગતા એવું લાગે બકરો લાગતા 55 પેટ એટલે એવું જ નતા. સારું દૂધ ભરવાનું એટલે એવું જ હોય તો 55 એવા કમ્પ્લીટ સેટિંગ કરીને મેલે ભાઈ આપણે કઈક કરવું છે હા આપણે આપણે કરવું તો પડશે કરવું પડે ને. કશું નહીં રે તો કારણ આપણી પેઢી મારી જશે એમ તો આ ભાઈ શું કરશે બધા? ડોરો એ તો બકરો કોઈ પૈનાવે નહીં રોડનું ઠેકાણ નહીં અમને કાલ જોયું ના કેવું જોયું ના આવું ના આ થાય. ઓટા મારી શું એટલે બધા આપણે જ કરવું પડશે કઈ તો. ખાવા પડી અને હમણાં બાજુ વિસ્તાર છે બોલો બાપા ખાડો હે ઓ બાપા રોડે બનાવતા નહીં. એ ચોમાસામાં તો જવા આવવાનું બધું બંધ હોય બહુ એમના તકલીફ. બધા. નેહરાય ના. અને આપણા બાજુ તો લેડો તરહ લેડો આ કેવું કરીને મિલ્યું છે એમ કહું. ચોમાસા બધું બાપા તરાઈ લેડો આવે. તરે. આઈ. અહીં કો પેલો બાપ તો છે ગારો બોલતો બધી રાતો લાગે ચોમાસામાં બહુ વાયડું પડે તો સારું સારું લાગે ખબર પણ ચોમાસામાં બહુ વાયડું પડે રેલા આવે એક વખત ક્યાનો નાના લે બધા મિક્સિંગ આ બાપા કહેવાનું છું અને મારે તો હવે નોકરી જવું હોય ને તો શું જાય રોડે તો એક વાર ખાવા ચૂલા લેડો જાય આ કરવાનું શું બોલો એટલે મારે છે ને આવું કંઈક કરવું જ પડશે. આપણે કરવું પડે લાગે એવું પેલા વિષ્ણુ કાકા એમને કહીએ તો કઈ જઈએ તો કહીએ આપણે સરપંચને જ વાત કરી રહ્યા. સરપંચને ડાયરેક્ટ વાત કરી બદલી નાખો આપણે ના હોય તો સરપંચ બની. હા એવું જ કહેવું પડે. મારે સરપંચના ઘેર જવું પડશે 3 વર્ષ થઈ જશે હજુ બોર એમને કહ્યું મને બોર મીકાઈ દે તને પૈસા આલી દઈશ 3 વર્ષ થઈ જાય હજુ પૈસા આલ્યા નહીં અને ઘેર ઘેર ભ્રો ખાનું કેટલી વાર ગયો હું ભ્રો કે આલી દઈશ 2-3 દાડામાં આવી જશે ગાડી બધા ઘેરે ઘેર ભ્રોક થઈ જશે એટલે આ થયું સરપંચના ઘેર જવું છે મારે આજ તો એ પણ આવા. દાદા સરપંચ તો કેવો છે મારી ફેમિલી નાખતું અલ્યા મને એમ કહ્યું બે, તમે બોર મીકાઈ દો હા કાકા. તમે પૈસા આલી દો 3 વર્ષ થઈ જજો પૈસા આલ્યા ના આ બધા એવા રાડા છે અમે એ જ વાતો ચાલુ હતી વાત ચાલતી રહી હવે સરપંચની અને વાત. ભ્રો ખાડું જલ્દી વાર ગયો ઘેર એમને બધા ઘેરે ઘેરા ઘરમાં લોકો ગાડી દે ભ્રો એમના માણસોને બધે ના એ તો એમણે માણસો ને તારનો બધા વાટ નહીં આલે એમને એમ કહું જવું યા જઈએ લે હાડા તા હેડો જવું હે ને જવું એ યા રાજુ જઈએ ને સરપંચ ની જવાનું પેલું કૂતરું ફોન માર્યા હતા મને દાદાગીરી વાત કરે એવી વાત જઈએ કરા હેડો સમજણ પડે ને કે ચમનું થાય એમ હવે ભેગા થઈને જવું પડે સરપંચ બની ગયો એટલે કઈ હા બધા ભેગા થઈને જાય હેડો આ તમે બેગ મારવાનો જ મારી લો ક્યાંક ના બોલી જવાનું મળે જે હોય એ મારી નાખ છું ના લે હેડો ઓય અહીં એમની ઘેર જ્યાં વાટાની હેડ એમની ઘેર તો ખૂબ બ્લોક છે ભૂલી જવું તો સરપંચનું ઘર ભૂલી જવાય એટલે આ બધી પથારી ફેરી રહી છે આ સરપંચે તો શું કરવું કઈ મને સમજે નહીં પડતી પેલા હમણાં ઘેર પેલા ભાઈ બધા એમના ગગુજી આગળ બ્લોક પાછળ ડોરો બધે તોય બ્લોક અને અમારે તો જો બ્લોકનો પથ્થરો જોવાની મને જો બ્લોક આવ્યો હોય ને તો સારું જ્યારે હોય ત્યારે અમે તો કેટલી વાર કહ્યું મેં તો પહેલાં વચ્ચે કહ્યું આવડે નહીં પાસ થયું ફરી કરીએ આવતા વીકમાં કરીએ તમારું મહિનો જવા દીધો હું તો 2 મહિના પછી ફરી ગયો કહ્યું એટલે આ બ્લોક આવશે તમે શાંતિ રાખો ને કે એટલે પણ કેટલીક શાંતિ રાખો ને લોકોને ઘેર જન જન નહીં એને ઘેર બધા થઈ ગયા બ્લોક અને અમારે તો બ્લોક રહે ઠેકોરા નહીં કશું આ રસ્તાનો ઢંગે ઠેકોરે પહેલાં રહું તો પહેલાં આગળ મોટર આગળ જોયું ને નરી કિચડ બાઇક લઈને જતા કંઈક બહારગામ જવું હોય કોઈક બહારનો 2 મોણા આવે ને તો જોવે ને તે કે એટલે આ શું ગોમ છે આ તો કે બસ સહેજે એ જ નહીં સહેજે છે નહીં પથારી ફેરીનો છે
કઈ કયા જેવું નહીં. અલ્યા તમે બધા કઈ હેડ્યા? આ સરપંચના બની જઈએ છે. સરપંચના બની જાવ છો તમે? આવું ધક્કા કઈ થાચી જો એમને ઘેર. હવે તમે હેડ્યા સરપંચના બની? આગળ વાત કરીએ બાપા એ તો જઈએ જ ખરા. મારા છે. તમારા ઘર ફોન પાસે માર્યો હતો આ તમારા ઘર પાસે પણ તમે કશું કહેતા જ નહીં. બાય બાય નહીં કરતા સરપંચના ઘેર જઈએ હવે હા દોડનું અમારું સરપંચને વોટ નહીં ખાઈ લો. શું કેવું હોય તમારું બોલો. ઉભા રહો. આવું નહીં કરતા તો નહીં, આવું નહીં કરતા તો. હવે બોલો તમે કહો હેડો શું કહેતા લા? બ્લોગ માટે જઈ અને પેલું બોર મીકાયું એના માટે જવું છે મારે. પૈસા જ નહીં હજુ આલ્યા. સોનો બોર વાનીન બોર એમને કહ્યું મને હા. તમે મીકાઈ દો પહેલો તો તમને પૈસા આલી દઈશ. એવું કહ્યું? 3 વર્ષ થઈ જાય બોલો. અલ્યા તમારી એની વાત કરો છો. મારે તો પેલું ઠેકોનું પેલા એમના ભાઈબંધોનું અત્યારે એમનું જ કરવા માંડ્યું છે આ અમને. ભગવાન ઘેર જોયો ને બ્લોગ આખા ઘરમાં ઘર દીધા. અલે એમની વાત કરો છો? પેલા ઝઘડો આવ્યો ને હવે ડરાય પડ્યા. મારા તો કાલે આબરૂના પ્યાર થયા. એમના પેલા પણ ભાઈબંધ શું થયું ગગુજી. એમને પૂછી જો. અલ્યા હોભરો હું કહે તમે હોભરો પેલા એમના ભાઈબંધ ગગુજી નહીં એમને ઘેર તમે ગયા કોઈ દારો? અલ્યા આગળ એ બ્લોક પાછળ ભેંસો બધે તો હાથે બ્લોક છે. વિચાર કરો છો. તો ચોથા લોકોએ બ્લોક ગાળી દીધા. તમે એવું વિચારો તમે જોયું? અને આપણે ઠેકો ને અહીં હજુ મારે ક્યાં તો પથ્થરો નહીં આવ્યો હજુ તો તા પછી કેટલા વર્ષનું 10 વખત કહ્યું છે મેં તો જઈ જઈને. કેટલા વખત સાફ મેં તો કર્યો? 2-3 ફરા ઓટલો ગોદી ને પાહો પૂર્યો. બ્લોક આવવાના કરીને ગોદી કાઢી. પછી આવે ને બ્લોક તો એ રોડ હોય ને 5 મીટર આપો 5 મીટર આપા હોય ઘરમાં ગાળવાની જરૂર નહીં. અલ્યા આ મારા પપ્પો એવું કીધું કે બ્લોક આ હરખું કરી રાખજો. આ 2 ટ્રેક્ટર માટી નખાવડે 800 રૂપિયા બગાડ્યા. એમ કહો ને બ્લોક નો ઠેકાણો નહીં હજુ યાર. અરે એની તો એ વાત રહી પણ આ રોડ છે જો બરાબર કહીએ છે રોડ સાફ દેખાય તમને જરીકે રોડની જગ્યા જ નહીં મળી. આ જઈડો કોઈક બહારનો મોણા આવે તો શું જોવા? આ એટલી સરપંચને ખબર નહીં પડતી કે આ રોડ પેન લાગી તો દેખાય છે. પેનથી પેન સારું એમને બની જો જવાનું એક કહીએ જઈડું નડતું નહીં પણ અહીંથી પેલે ચકલેથી આવો ને આ બાજુ અમારે બની આવો તમે છે કહીએ જરીકે નારિયું જોવો તમે સેજે જરીકે નહીં. થોડો આપણે અને એમના ગામમાં છે બધી ગટારો લાઈન ઠેક ઘેર ઘેર બધે અને આપણે ચોમામાં તો બહાર ના નીકળે ઘરમાં પહેરવું પડે કેવું બધું ફરક અરે ટોટિયા બગડ્યા છે આ તો. આમ કરીને હેડું પડે આમ કરે. મારે એમને આખા ફરિયાનું પાણી આવતા ગટર ના નખાય. હા તમે એ ગોમ છે ને આ ગોમ નહીં. હા યાર અરે સેજ ને બધા માટે આલ્યા છે. બાજુનું મારું પેલું ભેંસો અમારે ખવડાવવાનું હોય બધું કોવાઈ જાય અંદર. તો કરવાની શું? એટલે ઓટ લેવા તો ઘેર આવતેલા. હા, અલ્યા પણ આપણે તમે જ હોય એવા એટલે લોચા એ પડે છે. સાચી વાત છે એક ક્વાટરિયું એક ચવાનું કોથરું બસ હાલ એટલે ચાલુ. પણ અમે પણ એમને હાલ કઈ દેવાનું. આ અમે પીવા કઈ વાળા છીએ? અરે નહીં પીતા પણ આ અત્યારે જનરેશન જ આ ચાલે છે. હા, એ વાત હું કહેવા એ માંગુ છું બસ તમારો એક વોટ તમારો એટલો કિંમતી છે કે બસ તમારે એક ક્વાટરિયમ અને એક ચવાનું કોથરું વેચાઈ જવાનું તમારે બધાને. એ વાત સાચી હો. આપણે બધા આપણે એક એકતા કરવી પડશે ને હવે એવું છે. અરે બાલમ જુઓ તમે કે ઘેર ઘેર ચક્કર્યું છે બરાબર. પેલું બોરનું ખબર પાણી આવે કેવું છે? ઘેર ઘેર પાણી આવે. હવે હમણાં હજુ પાણી નહીં આવતું. બધા એમની મમ્મી છે ફરિયામ ભરવા જાય. ફરિયામ તો નકરો કાદેવ છે. એવા ઠીક? રોજ પાણી દેખશે. તો મેં એની જ વાત કરી ને તા એક જઈડો જેટલો નડે છે ને બધું નડે અરે છે. કચરો જુઓ ખાલી કચરો તો. અરે એ કશું નહીં થાય. હેડો શું કરવું છે હવે? આપણે જ કરવું જવું છે ત્યાં? એ ના કરે તો ફરી હા કેટલા વર્ષ થઈ ગયો કશું ના કરે તો ફરી ઉતારીને ફેંકી દે. ફરી બીજો લાવવાનો આપણે તો જે છે જનતા કરે બધું થાય. એમના પર થોડું છે કે આપણા પર જ છે. આ જઈડો ને બઈડો જુઓ. લાગે સરપંચ બાહુ રીહે જઈએ ને ફાડી નાખે. પણ ઘેર તો મળીએ સમજણ પડે ને કે તમને અરે થાય. એમને તો બાપા એટલે ભાઈ પણ એ ઘેર નહીં હોય તો ફરી શું કરશું? હેડો થોડી પણ તમે આપણે- એ બધું તમે કેવું? આ આગળ કોણ આવું હેડે છે? આ આવો જ પહેલા બટાકા ખાઈને આવ્યો એવું લાગે. લે હેડન ભાઈ તમે જે કરવા આવ્યા કરો ને, બીજી બધી શું પંચાયત લઈને આ હોમાં ગગોજી રે ઉપર એમનો ખાસ ભાઈ પંચાયતો આપણે વાત કરી લઈએ હેડો. સરપંચ ની તો જવું વડીલ ને શું બેહવાનું બેઠેલા છે ને અમે તમને સારું ભાવ બધા જો બેહવાનું મોટા મોટા જોડે ફરવાનું એટલો તમારે ઘેર નહીં આ સરપંચ ના ઘેર જતેલા અમે સરપંચ તો નહીં બેટીમાં ગયા. અમને ખબર જ હતી કે અમને ખબર જ છે આ ખાસ માણસ હોય એને ખબર હોય ખાસ કોણ હોય સરપંચ? અરે કહેવાનું શું યાર આ બધી તકલીફ ખબર નહીં પડતી તમને? ગામની હાલત શું કરે ગામની હાલત શું કરે? બધું ચાલે ભાઈ. શું બરાબર ચાલે? તમને એટલે બ્લોક આગળ ને પાછળ નખાઈ જાય એટલે બીજાને કોઈ નાખવાની જરૂર જ નહીં. ઉભો બધો પાણીની સમસ્યા છે એ નહીં હજુ પૂરી થતી. આ રસ્તો છે અહીંયા જેટલું બધું વાઢવા હોરવાનું છે પેનથી આગળ એમનો કઈક અવસર હોય ને જીસીબી બોલાય ને એવું એટલું હમું કરે ને પણ પેનથી અહીં આવતું જ નહીં આગળ મારે એમ કેવું. તમને નડતું હોય તો તમે કાપી અલે આગળ અમારે કરવાનું હોય. તમારે ઘેર એ બાજુ નહીં હોતું? અરે એ તો પેલું કૂતરું એ મરી બાજુ ગયું. નહીં ખબર થતું?
કૂતરું મરી ગયું પેનતા દાદાગીરી મારા 200 રૂપિયા આલું એટલે કઈ સરપંચ શું કા અલ્યા બનાવે ભાઈ એવું કુટુંબ સરપંચ તમે બનાવ્યો કે કૂતો ઢહેરો સરપંચ બનાવ્યો અલ્યા સરપંચ દહેડા ના પણ એવો કોઈને મોકલે ને એ ભાઈને પેલો ભાઈ આઈ લઈ જાય અલા પણ દાદાગીરી મારી મને કે 200 રૂપિયા આલું તન હું ભાઈ નોખી દે કે 500 રૂપિયા આલ દઉં તમે ખારો કરીને દબાઈ જો છે ને એવા જ અલ્યા છે. પણ પોતો છે કે 500-200 રૂપિયા ભૂખડા છે કે તમારે કે અરે એવું નહીં પણ બનાય શું કહો તમને સરપંચ એમને બનાય શું કહો અલ્યા પણ ભાઈ, ભાઈ, રાખો છોકરા, હા, ભાઈ. આ બધા એમના 14 છે ને ચાચો આવો કેવાય અમને મળતો હોય ને એટલે આવે એમનું હારું ખેંચે હારું બોલાવે અલા ઠેલીઓ પર એમની એ તો આ એમનું ઘર જો આ જો આ એ નહીં દેખાતા. બ્લોક જોવા બધા નોખેલા છે. હવે તો ગામમાં કૂતું પડ્યું હોય હગું આવે જાય આપણા ગામમાં ખરાબ લાગે એટલે આપણે દબાઈ દેવાનું આપણે ફરજ છે એ એટલે આવું બધું નહીં કરો. એ સરપંચને ના ખબર પડે અરે એમે ને એમે તો સમજણ પાડો છો, એ તમને ના ખબર પડે અરે સરપંચને ટાઈમ ના હોય ભાઈ અમે મિટિંગમાં જાઓ કોઈ કંકુતી આવ્યું હોય અહીંયા કે અલા કંકુત્રી ગામમાં વિકાસ કરે ને કંકુતરું શું લગન તો આવશે અલ્યા કંકોત્રમ તો બીજા ત્રીજા કો તલાટે જાય છે તો ગોમે હોય છે એમ કે ચોટો નો અરે એ ગામમાં લગન નહીં થતું બીજા તો 500 રૂપિયા લખવાનો છે તમને. મરભે તમારે તો આવ્યા હતા ભાઈ આવીએ છો તમે બોલાવતા આવીએ બધું કહેલું છે આ આજે હું છે ને પેલા તો સારું નહીં આવે બે હરામ ચાલો અલ્યા તો પેલા ત્રીજા ટાલા તો તારગેર નહીં આવીને ઉભો રહે અરે ગામનો આવીને પેલો ઉભો રહે છે બીજો નહીં આવીને ઉભો રહે ના એકદમ ભાઈ સરપંચનો ધારાસભ્ય ફોર્મ ભરો છો એટલે કંઈક આગળ બધે જવું પડે અરે એ ભાઈ. ગામમાં વિકાસ નહીં કરતો ધારાસભ્ય ધારાસભ્ય કોણ બાપો ભાઈ વટાડવાનું છે આખા જિલ્લામાં વિકાસ કરે. 10 વર્ષમાં એમને કોમ શું કર્યું છે શું એમ કર્યું એમ કહો તમે બતાવો તમારે મેં અંગત પડનારા છો ને તમે અલે એવું નહીં ગામમાં વિકાસ નહીં થતો. ફરી વાર 5 વર્ષ લાવી દો સરપંચ એમ કહું છું. અલ્યા એને હવે ના લાવાય લવાતો છે અરે હવે ભાઈ, તમે એને તમારું જ કરો તમે વાતો એ ભાઈ એમને એમનું જ કરે ફરી તમે બીજા ના વાતમાં થાય બતાવો નહીં યાર બચારા એમને ઘર બનાવ્યું છે ધાબા કમ્પ્લેટ તમને પ્લાસ્ટર વાગી જાય યાર. અલ્યા એને પ્લાસ્ટર મારો હારું પાવે એમ ફરી વાર લાવવાનો બધી ગ્રાન્ટો એમને ખાવી છે એવું એટલે સરપંચ કોણ છે કોમ કરતા મેં કહ્યું સરપંચને કે મારે પાણીની સમસ્યા છે તમે તો બોલ મૂકવાનો બોલો કે તમારે તો બધું મિલ લે તમારે ઘેર અંદર મેલા હોય તો મિલ લે તમે ખબરો અમને હજુ પેલું છે ને ઓઈડી શેતમ બનાવવાની છે એટલે એમને કઈ પેલી આવાસ પ્રાસ થઈ ગઈ હા. અને પેલા લોકો ગામે ઘરે પડી જાય અમને નહીં બાંધવું અને એમને એમના વાળા થઈ જાય ઓઈડી ચેટલી ઓઈડીઓ ઘાલી દીધી ઢગલો ઘાલી દીધી એટલે અમાર ઓયડી ખેંચાઈ ગઈ લોકો લૂંટી ગયા પૈસા લો આવા લોકો તો લૂંટી જાય પૈસા કોઈ કોઈ આવે એમને જ પણ એમની જોડે ફરવા વાળા ચાટવા વાળા દેવાય ના દરાતા હોય તો પછી બીજોનું શું થવાનું છે તાર નહીં બગાડતા અમે એવું એમની અંગત ભાઈ પણ તમે તમારે કરવા પીછો ભરવા હારું જાવ છો એમને નહીં જતા બધા જેટલા હંગાત રખડ્યા છે ને એ બધા હમણાં જે ભરે છે એવું ના એમને બગાડો, એવા તાર એમના વાળા બગાડો એમને પડે. ગાડીઓ લઈ લઈને ફરે છે ચમ એમને બધું ચોહી વસાઈ ગયું આ તો પહેલા નતું પણ હવે જોઈ બધું થઈ એટલે ગયું બધું એમની જોડે. થાય યાર, એ બધું કરવું ઘેર પડે. નહીં? કોણ? સરપંચ સરપંચ ગયા મીટિંગમાં એ તો તમારે કીધું હશે એવું અલા મીટિંગમાં ગયો ફોન વઢે આવી ગયો કે આવું છે મને કહેતો હવે આવું તો હું નહીં આવતો એવું કરો કે હા, હવે આપણે વાતો કરી આપણે ખાલી થોડો દાડો બગાડ કાલ આવશે ના કાલ આવજો પેલો યાર, પેલું કૂતરું મરી ગયું ને એનું આપણે સરપંચ તો કશું કરે નહીં આપણે લાવી દઈએ હેડો. કાલ મળજો બધા. હો મનસુખ અમારો સ્વામી સારકો અમારો સ્વામી